7:15 થયા છે તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે. હરી 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 કરે તે ખરી. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરુઝ ફેમિલી બ્લોગમાં. તો આજે આપણે આપણું ડેલી રૂટીન ચાલુ કરીશું. જો છોકરાઓનો રૂમ કરી લીધો છે ને રોબોટ ફરે છે છોકરાઓના રૂમમાં. રોબોટને કમાન આપ્યો છે એ રૂમમાં, અહીં પોર્ચમાં અને દાદાના રૂમમાં આપ્યો છે. ધીમાં હું પથારી ઉપાડી લીધી છે, બેડશીટ ચેન્જ કરવાની છે તો કરી નાખશું. પીલો કવર તો ઓલરેડી કાઢી લીધા છે. તો બેડશીટ બદલાવી ત્યાં સુધીમાં પોર્ચમાં આવી ગયો છે. હવે દાદાના રૂમને પોર્ચ કરશે ત્યાં સુધીમાં હું નાહી લઉં. પીલો કવર ચડાવવાના બાકી છે તો પછી ચડાવીશ. પહેલાં નાહી લઉં ત્યાં રોબોટ અહીંયા આવે ત્યાં સુધી નવાઈ જાય. મસ્ત બેડશીટ પથરાઈ ગઈ છે, ઓનલાઈન તમે જોઈ શકો છો, સરસ મળી જાય છે કિંગ સાઇઝ. તો હવે રોબોટ સરસ બધે થઈ ગયો છે. પછી યાદ આવ્યું કે ઘંટી કાઢવાની છે તો હવે ઘંટી કાઢી છે. ચણાની દાળ પહેલાં નાખી છે, ઘઉં કાઢી લીધા છે. 11:30 થયા છે, પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને સરસ નેચરલી વરસાદનું પાણી મળી જશે અને આજ તો સરસ ગુલાબ થયું છે. વરસાદ એવો સારો આવે છે, જો આમ પાણીને આમ નદીઓ ચાલુ થઈ ગઈ. છોકરાઓને તેડવામાં હવે તકલીફ પડશે, બીજું તો ઠીક. તો ફ્રેન્ડ્સ 12 વાગી ગયા છે, નિર્વાબેનને તેડી આવું. તો સ્કૂલેથી આવી ગયા છીએ. કેવો વરસાદ આવતો હતો? ઝીણો ઝીણો આવતો હતો વરસાદ. ફાસ આવે તો આપણે નાવા જાશું. હા, તો આ બાજુ ચણાનો લોટ ભરીને કરી લીધો છે, ડબ્બો ભરીને, કેમ કે હવે ચોમાસું થઈ ગયું તો ભજીયા કરશું. બાજુ ઘઉં ચાલી રહ્યા છે, આ બાજુ આપણી દાળ ઢોકળી થઈ રહી છે, તમે જોઈ શકો છો. નિર્વા નાઈને આવી ગઈ. જો શું નાસ્તામાં તું પૂછવા જ આવતી હતી? પાઉંભાજી. હમણાં પાઉંભાજી 2-3 દી પહેલા પાઉંભાજી હતી. સેવ ઉસળ નહોતું ને? પાઉંભાજી હતી. પાઉંભાજી. હાલ સરસ, તો મજા આવી ગઈ હશે ને? પગમાં મટી ગયું લાગે. બતાવ. હા, હાવ મટી ગયું લે. આટલું હેલ્ધી ખાસ ને એટલે હે ને. તો આજે છે જમવામાં દાળ ઢોકળી, ચૂરમું, ડુંગળી ને થેપલા. દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. કેવું હે હવે આજે? સારું હે ને? અવાજ ભારે ભારે હે પણ આમ થોડીક તાકાત જેવું હે એમ. શું કહેવાય, શક્તિ નહોતી એવું નથી. તો હવે જમી લઈશું. દવા પી લીધી માં? હીરા દાળ ઢોકળી ખાવા માંડી છે. 2:45 નવરા થઈ ગયા છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વરી તડકો નીકળ્યો છે ને બધું હુકાવા માંડ્યું છે. જે પાણીને હાયલું જતી હતી નદીઓ એ
બાજુ 6 વાગ્યા છે, ઘંટી હજી હાલી રહી છે. આ બાજુ ચા થઈ ગઈ છે, મેળે મેળે ઇન્ડક્શનમાં ઉકળે છે. તો રેગ્યુલર દાદાની કપમાં ને વાટકામાં બાની. સરસ આમ ઉઘાડ થઈ ગયો છે, પણ કાળું ડીબાંગ વાદળું છે, એટલે વરસાદ રાત્રે પડશે લાગે છે એવું. તો જો નીરવા નીચે ગઈ છે નાવા. નીરવા તાર નથી જાવ રૂહી? હું હમણાં જ જાઉં છું. મેં શું કીધું તું કે ધોધમાર આવે ત્યારે જાજે નાવા એમ કીધું તું. બરાબર, એમાં મૂડ ખરાબ બરાબર ન કરવાનો હોય. હવે લેસન કરવું બેવું છે ને, હવે હાલો લેસન કરી લઈ. તો હવે નીરવાબેનને લેસન કરવા બેસાડી છે. હવે લેસન કરાવી લઉં. થોડુંક સાથે સાથે મારું એડિટિંગનું પણ કામ ચાલુ છે. થોડુંક લાઉડલી બોલજો, સંભળાય એવું. This is Sina's room. It is બાજુ 7 વાગ્યા છે. બાય દીવાબત્તી કરી લીધા છે. આ બાજુ ઘંટીને ઠંડી કરવા રાખી છે. હવે છેલ્લી એક વખત દરવાનું થશે. તો રૂહીબેન તો જો પલરીને આવ્યા. મજા આવી નાવાની? કેવો આવતો તો? બહુ આવતો તો તડાતડી? હા, બહુ આવતો હતો. સરસ, લ્યો હાલો તો પાછા નાઈ લ્યો એકવાર હજી. પછી દીધે જાશું રમવા. એવું ન કરાય હો. હવે પૂરું. જો નિર્વાય લેસન કરી લીધું છે, તારે લેસન કરવાનું છે. ઓકે? હા. એ હા, હું આવતી હતી જ. પલરી ગઈ આખી યાર. સુકાઈ ગઈ. રાઈ પણ આવી ગયા છે. સુકાઈ પણ ગઈ તોય બદલાવી લેજો બેટા, ભીનું હોય શરદી લાગી જાય. નાવા ગયું ત્યું સ્પેશિયલ. વાગ્યા છે 7:30. તમારી બાજુ વરસાદ કેવો હતો? આજવા પાસે હતો. બાકી અડધા રસ્તામાં હતો, અડધામાં નહોતો. બરાબર છે. ઘોડિયામાં નહોતો. એવું ગામડા સ્ટાઇલ બાના હાથનું ગુવારનું શાક. તો બા કેવું બને ગુવારનું શાક દેશી? મસ્ત બને છે. મસ્ત ચટાકેદાર બને એવું સરસ આખા ગુવારનું નવીન રીતે બાના હાથનું શાક જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો ફ્રેન્ડ્સ, આપણી થાળી બિલકુલ રેડી છે. ભાખરી, ડુંગળી, ગોળ અને બાએ જે રેસીપી કરી તે આખા ગુવારનું શાક. તમે રેસીપી ન જોઈ હોય તો જરૂરથી સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં વિઝિટ કરજો. મસ્ત રેસીપી બાએ આપેલી છે. તો દાદાને થાળી આપી દીધી છે. શું દાદા હવે કેવું છે? હિંમત થાય ને ખાવાની થોડીક? ખાલી ગળાને ઓલો અવાજ ગયો હે. હા, યાદ કરીને લઈ લેવાય. ના, સ્ટીમ લઈ લે ને એટલે અસર થઈ જાય. તો બા દાદા કે જમી લઈશું હવે. તો છોકરાઓ કે નથી જમવું, ઢોસા ખાવા જવું છે. તો મેં કીધું હાલો ઢોસા ખાઈ આવી. બા દાદા કે અમારે નથી આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો હવે આમ બધા રેડી થઈ ગયા છે ઢોસા ખાવા, તો જઈએ. તો ઢોસા આવી ગયા છે. સુરતી ઢોસામાં આવ્યા છે. રૂહીને બહુ ફેવરિટ જગ્યા ને. સોફ્ટ જોઈએ છે તો ચેન્જ કર્યો, પ્લેટ જ ચેન્જ કરી લ્યો. તો મિત્રો મીટિંગ ભરી છે. તો મિત્રો નીચે બેઠા છીએ. તો નીચેથી આવી ગઈ છું. તો વરતા આવ્યા ત્યારે કેન્ડી લેતા આવેલા, પણ ખાવાવાળા અત્યારે રાકેશ ને બા તો વળી હુઈ ગયા હતા ને મીઠા કેન્ડીના શોખીન એમ તો બા. અને હું જ છી. દાદાને તો ગળું દુખે એટલે નથી ખાવાના. બે છોકરા હુઈ ગયા છે એટલે તણે મૂકી દઈ અને તને આપણે ખાઈ લઈ. તો મિત્રો જોરદાર વરસાદ આવી રહ્યો છે. સામે ત્યાં ક્રિકેટ રમે છે લોકો.
અને તે સાથે જ આપણા આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. તમારા સિટીમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો.